મેડમ કાચી કેરી લઈ આવ્યા છે, કાપવાનું ચાલુ છે, મોઢું ચાલુ છે અને મેચે ચાલુ છે. કેરી વગર કોને નથી આવતું? ઈશ્વરને કેરી વગર ન આવે. મારે તો કાંઈ હાલે જ નહીં, બધું ખાવા જોવે મારે. ઓલી ગોળવાળી કરીને કોને ભાવે? ગોળવાળી મને ભાવે ને, ભાખરી યારે ભાવે મને. હા તો બસ. કાચી કેરી કોને ભાવે? કાચી કેરી તો મને ભાવે. તો પછી ખોટું કીધું મેં કંઈ? પણ એવું નથી ને મારે એકલી માટે કાપું. તને હમણાં કાંઈ ગિફ્ટ બધા બહુ આપે છે કા? આજે કોઈક ગિફ્ટ આપી ને કા? આજે ગિફ્ટ આપીને હું તો સરપ્રાઈઝ ગિફ્ટ મળી ને? સરપ્રાઈઝ ગિફ્ટ મળી. કેમ કે આજે છે ને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો અમારા બે વચ્ચે. થોડીક માથાકૂટ થઈ ગઈ હતી સવારમાં. કોઈકનો ગુસ્સો કોઈક ઉપર ઉતરી ગયો તો કોઈકનો સવારમાં. અને છે ને પછી એને ઢોકળા એમ કીધું હતું કે આ ઈનો નથી નાખ્યો ને તો ફૂલેલા નથી, પણ તોય ઢોકળા બધાય પૂરા થઈ ગયા છે. અને બસ કોઈકે પછી અહીંયા ઓલી એપ્લિકેશન કઈ બ્લિંકિટમાં કોઈકે અહીંયા સરપ્રાઈઝ ગિફ્ટ મોકલી હતી. મને એમ થયું કોણ આવ્યું દરવાજે, ત્યાં તો એ ગિફ્ટ લઈને આવ્યા હતા ભાઈ. પછી કોઈક અહીંયાથી ગુસ્સો કરીને દીધું અને પછી છે ને પાછળથી મનાવવા માટે ગિફ્ટ મોકલ્યા. કોણ છે એવું? છે કોઈ કઈ અમારી બાજુમાં જ બેઠું છે ને મારો વિડીયો બનાવ્યો. હું ગિફ્ટ આપી દેખાડ દે પછી જમી કરવી. મેં તો ખોલી જ નથી. ખોલી જ નથી? કેમ ખોલી નથી? મેં પણ નહીં ચાહીએ. નહીં જઈએ તો પાછી મેકલી દેવાની છે. હા હું જોઈને બોલ. હા એ પાછી ન લે. બ્લિંકિટમાં પાછી મોકલી દઈશું. બ્લિંકિટમાં પાછી મોકલી. જો મેચમાં જ હશે, અહીંયા એડ આવી ગઈ તોય અહીંયા હામું નથી જોતી. બોલો હાજી બોલીએ. કેવી ગિફ્ટ કેવી છે? મોકલી સારી ગિફ્ટ છે, પણ છે ને પછી બતાવીશ જમીને પછી નિરાતે. રોજ ગુસ્સો કરીને જ જાઉં. એટલે રોજ ગિફ્ટ મળે એમ? રોજ પછી અહીંયા ઓલા બ્લિંકિટ વાળા યા નહીં આવે. બ્લિંકિટ વાળા ભાઈ આવીને કે હા દરવાજો ખુલ્લો જ છે. ફોનમાં આની યારે વાત શરૂ હતી કે દરવાજો ખુલ્લો જ છે. તો મને થયું અહીંયા કોણ આવ્યું નહીં તે અત્યારમાં સવારે 10 વાગે તો જોયું ને તો એ ભાઈ હતા. એટલે પછી ગિફ્ટ મને કે ક્યાં આપવાની? મેં કીધું ત્યાં ઈ હશે યોગિતા બેન, એમ હાથ પાડો એટલે આવશે બહાર. એ કે લ્યો આવ્યા, ફોનમાં વાત કરો. મેં કીધું વાત નથી કરે, એને કહી દે તમારી વસ્તુ છે. તેને તને ફોન આપી દીધો. લ્યો ઓલો ગયો. કોણ આઉટ છે? કોપીરાઇટમાં જાય, આપણે નથી કરવું એવું. શ્રેયસ આઉટ થઈ ગયો, વિકેટ બિચારો. તો જો આજે જમવામાં બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક અને રોટલી, ખીચડી, છાશ, ડુંગળી બાકી એઝ ઇટ ઇઝ, અને જેઠાલાલ એઝ ઇટ ઇઝ શરૂ છે. અને હા કાચી કેરી છે, મેં ક્યાં ના પાડી? નો બોલી કાચી કેરી. હાલો જમી લ્યો ફટાફટ. તને તો ઘરમાં ઠંડી લાગતી લાગે. તારે અત્યારે શિયાળો આવ્યો છે તે સ્વેટર પહેર્યું? આજે ઠંડી છે. આજે રાજકોટમાં બહુ ઠંડી છે, એટલે બહાર ઠંડો પવન છે એટલે મેં સ્વેટર પહેર્યું. મને તો બહુ ઠંડી લાગે એમ. ઉનાળામાં પંખા બંધ રાખે કા? ઉનાળામાં ઠંડી લાગે. આજે મને આજે આ કોઈ કે ગિફ્ટમાં આપી બોટની. અહીંયા લખ્યું છે કે કોલ 3+ એટલે ફોન નહીં થાય એવું છે. હા ફોન કનેક્ટ થશે એમાં. ફોન કનેક્ટ થશે. આ કોણે ગિફ્ટમાં આપ્યું મને ખબર છે? કોને આપી? મારા ઘરવાળાએ ગિફ્ટમાં આપીશ. આજે હું રિસાઈ ગઈ હતી મારા ઘરવાળાથી, ત્યારે મને મનાવવા માટે હું વોચ ગિફ્ટમાં આપી. એમાં એણે કીધું કે મેં તને બર્થડેમાં કંઈ નહોતું લઈ દીધું ને, તો મારા તરફથી ગિફ્ટ. એના તરફથી ગિફ્ટ. સારી લાગે છે ઘડિયાળ તો. કેટલાની આવી? નિકાલો બહાર. ઘડિયાળ કાઢવાનું કીધું, પતીકડા કાઢવાનું નથી કીધું. પતીકડા આવે તો પતીકડા કાઢવું પડે ને. એ ક્यों નહીં નીકળ રહી મેસે? હું શું કહું છું? શું કહે છે? આ કેટલાની આવી? બોક્સમાં લખ્યો હોય ભાવ. બોક્સમાં તો વધારે લખેલું છે, એટલો બધો હોય નહીં.
તો કેટલો હોય? ઓછો હોય. આપણે એક વખત આને લીધા હતા ઓલા ખબર, તો એ આપણને ઓછા ભાવમાં લીધા હતા. એ તો આપણે ફ્રીજ લીધું હતું ને, એટલે એની સાથે એ હતા. એટલે સસ્તા આવ્યા. કલર સરસ છે, મારા સ્વેટર મેચ થયો. લેડીઝ માટેની સ્પેશિયલ છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. આવું ખેડી નાખો. ઉખેડવાનું જ હોય ને. અને આઈફોનમાં કેમ આમ કરે બધી સેલિબ્રિટી અનબોક્સિંગ એની જેમ. તો આમાં ફોન કનેક્ટ થશે ને? ફોન કનેક્ટ થશે, ફોન લાગશે તે એમાં. થેન્ક્સ ફોર યોર ગિફ્ટ. મસ્ત છે. મસ્ત છે ને. થેન્ક યુ. તો જો કાલે મારા મમ્મીએ ગિફ્ટ આપી હતી, એ ખોલી હતી. પછી આજે ઈશ્વરે મને વોચ ગિફ્ટમાં આપી. અને હા, બાય ધ વે, કાલે મારા મમ્મીનો અને મારા ભાઈનો બંનેનો એક સાથે બર્થડે છે. તો હેપી બર્થડે બંનેને. અને આ વખતે હું ભાવનગર ગઈ હતી તો ઘણા બધા એવું કીધું કે હું તમારા વિડીયો જોઉં છું. ધ્રુવીની ફ્રેન્ડ આવી હતી ઘરે, તો એણે કીધું હતું કે દીદી હું તમારા વિડીયો જોઉં. પછી મારા મમ્મી અમારા ગામડે ગયા હતા તો ત્યાંથી ઘણા લોકોએ મારા મમ્મીને કીધું કે અમે યોગિતાના વિડીયો જોઈએ છીએ. પછી ઈશ્વરના ઘરે એટલે કે મારા સસુરાલમાં ગઈ હતી, ન્યાય તે સામેવાળા આંટી આવ્યા હતા, તો એણે કીધું હતું કે તું તો સારી સારી રસોઈ બનાવીને ઈશ્વરને ખવડાવે છે. તો એણે કીધું હતું કે હું તમારા વિડીયો ડેઈલી જોઉં છું. જ્યોતિ માસી હતા ને? હા, જ્યોતિ માસી હતા. તો થેન્ક યુ બધાને, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. તો બધાએ મારા વિડીયો જોવે છે અને લાઈક કરે છે. અને બસ આવી નવી રીતે વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. બહુ બધાએ કીધું એમ કે અમે તમારા વિડીયો જોઈએ છીએ. આવું એમ સાંભળીએ ને તો આમ મસ્ત ફિલિંગ આવે કે નહીં, અમે વિડીયો બનાવીએ છીએ, મહેનત કરીએ છીએ તો કોઈક જોવે છે. બરોબર ને? કે ના થાય કે અમે મહેનત કરીએ છીએ, ઉસૂલ છે. તો થેન્ક યુ. અને બસ વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ બાય, ગુડ નાઇટ. બીજું કંઈ કહેવાનું હતું આજે? બસ હમણાં 2 દિવસ પાછા વિડીયો નહીં આવે તો બસ વેઇટ કરજો, પછી આવે નેક્સ્ટ વ્લોગ આવતા વાર લાગશે. આમથી આમ એકાદ 2 દિવસ આમથી આમ થતું રહેશે, થોડુંક ચાલશે જ, કેમ કે માર્ચ મહિનામાં ઈશ્વરને વધારે કામ હોય થોડુંક, એટલે વ્લોગ બનાવવાનો બહુ ટાઈમ નથી મળતો. છતાંય બનશે એટલું ટ્રાય કરશું કે અમે વિડીયો નાખશું. તો ચલો બાય, ગુડ નાઇટ, સી યુ.